કેટલાક બહુ પૂરવાની શક્યતા છે. 17-18 સિસ્ટમ છે. હમણાં એક ડીપ ડિપ્રેશન બની રહ્યું છે. ભારે ભારે વરસાદ થવાની શક્યતા છે. 10 ઇંચ કે 12 ઇંચ જેવો વરસાદ પૂર્વ મધ્યપ્રદેશમાં થવાની શક્યતા છે. તમે જેમને સાંભળ્યા એ છે અંબાલાલ પટેલ. આમ તો ગુજરાતના બધા જ લોકો એમને ઓળખે છે, હવામાન આગાહીકાર છે અને મોટી મોટી આગાહી છે જે હવામાનની કરતા હોય છે અને લગભગ પડતી એમની આગાહી સાચી પણ પડતી હોય છે. હવે ફરીવાર એમણે વરસાદની આગાહી કરી છે, પણ આ વખતે એમણે ગુજરાતની સાથે સાથે ભારતને પણ ઘેરી લીધું છે. એટલે હંમેશા આપણે જોઈએ તો એ ગુજરાતની જ વાત કરતા હોય છે, પણ આ વખતે તો અંબાલાલ પટેલે ભારતની વાત કરી છે કે ભારતમાં ક્યાં ક્યાં, મધ્ય ભારતમાં ક્યાં ક્યાં વરસાદ પડવાનો છે. શું કહ્યું એમણે, સાંભળીએ એમની પાસેથી. હમણાં ભારેથી ભારે વરસાદ થવાથી જનધનને ઘણી હાનિ થવામાં છે. હવામાનનો પલટો તારીખ 11મીથી પણ થવાની શક્યતા છે. પરંતુ હમણાં એક ડીપ ડિપ્રેશન બની રહ્યું છે અને આ ડીપ ડિપ્રેશન લગભગ બિહાર, થોડા ઓડિશાના માર્ગો, વિશાખાપટ્ટનમ માર્ગો, ઝારખંડના ભાગો અને આ ભાગોમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા છે. કોઈ ભાગમાં 24 ઇંચ જેટલો વરસાદ થવાની શક્યતા છે. ત્યારબાદ લગભગ દેશના મધ્ય ભાગ સુધી પણ વરસાદ થવાની શક્યતા છે. કેટલાક બહુ પૂરવાની શક્યતા છે. પૂર્વ મધ્યપ્રદેશમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા છે અને પૂરની સ્થિતિ થઈ શકે તેવો વરસાદ થશે. લગભગ 10 ઇંચ કે 12 ઇંચ જેવો વરસાદ પૂર્વ મધ્યપ્રદેશમાં થવાની શક્યતા છે. નર્મદા નદીમાં જળસ્તરમાં વધારો થશે અને ત્યારબાદ પૂર્વ ગુજરાતમાં પણ ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. પંચમહાલના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. કોઈ ભાગમાંથી ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. પંચમહાલ કેટલાક ભાગોમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થઈ શકે. તારીખ 11મીથી પંચમહાલનું હવામાનમાં પલટો આવવાની શક્યતા રહે છે. આ ઉપરાંત સાબરકાંઠાના ભાગો, હિંમતનગરના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે. એટલે આ વરસાદી વાહન જમ્યું છે. ત્યાર પછી પણ વરસાદની દિવસોમાં આવી રીતે ચાલુ રહેશે. 17-18 સિસ્ટમ છે. પહેલો માર્ગ પણ લગભગ અત્યારે હાલ કયો એ જ રહેશે. 22 તારીખની સિસ્ટમ જમણી રહેશે. 22, 23, 24, 25, 26માં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે અને આમ એક પછી એક સિસ્ટમો બનતા તે ભારે વરસાદ થતા જાણે એમ લાગશે કે આ તો સપ્ટેમ્બરમાં છે, ત્યાં તો અષાઢમાં છે. જી. તો આ હતા અંબાલાલ પટેલ કે જેમણે વરસાદ બાબતે આગાહી કરી છે. વરસાદને લગતી કે ગુજરાતને લગતી કે દેશને લગતા તમામ સમાચાર માટે જોડાયેલા રહેજો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે. ધન્યવાદ.